આજે બનાવીશું આપણે આલુ સેન્ડવીચ। એના માટે આપણે એક કડાઈમાં થોડું તેલ નાખીશું। તેલ ગરમ થાય તો આમાં આપણે રાઈ નાખીશું। રાઈને આપણે ફૂટવા દઈશું। રાઈ ફૂટી જાય તો આપણે 1 ચમચી જીરું, 2 ચમચી આદુ, મરચાં અને લસણ નાખીશું અને કડી પત્તા નાખીશું અને સરસ આપણે 1 મિનિટ માટે આને શેકી લઈશું। પછી નાખીશું આપણે કોથમીર, હળદર, આને પણ આપણે સરસ શેકી લેવાનું। હવે નાખીશું આપણે 6 નંગ બાફેલા બટાકા અને મીઠું। આ બંનેને સરસ આપણે મિક્સ કરી દેવાનું અને 1 મિનિટ માટે આને આપણે ચડવા દઈશું। હવે આને આપણે એક પ્લેટમાં નીકાળીને આપણે ઠંડુ કરીશું। હવે બનાવશું આપણે ચટણી। એના માટે આપણે કોથમીર લઈશું, ફુદીનો, લસણ, લીલા મરચાં, 2 ચમચી કોપરાની છીણ, મીઠું, લીંબુ અને થોડુંક પાણી નાખીને આને સરસ આપણે પીસી દઈશું। આ રીતે આપણે ચટણી બનાવી દઈશું। હવે આપણે મસાલો ઠંડો થઈ ગયો છે તો એના ઉપરથી નાખીશું આપણે લીંબુ। સરસ આપણે હાથેથી મિક્સ કરી દઈશું અને આ રીતની આપણે ટિક્કી બનાવી દઈશું। આ રીતની સરસ ટિક્કી બનાવી દેવાની। હવે લઈશું આપણે બ્રેડ, આના ઉપર લગાવીશું બટર। બંને ઉપર લગાવવાનું આપણે બટર। હવે ઉપરથી લગાવીશું આપણે ગ્રીન ચટણી જે આપણે બનાવી હતી એ મૂકીશું। આપણે ચીઝ સ્લાઈસ ઉપર મૂકીશું। આપણે આલુની ટિક્કી અને એના ઉપર મૂકીશું આપણે આ રીતે ગોળ કટિંગ કરીને ખીરું। ઉપરથી નાખીશું ચાટ મસાલો અને મીઠું જેથી એનો સ્વાદ સારો આવે। હવે આ રીતના આપણે 2 ટામેટા મૂકી દઈશું ગોળ કટિંગ કરીને અને શિમલા મિર્ચ આ રીતે એકદમ પતલી કટિંગ કરીને। ફરીથી નાખશું ચાટ મસાલો અને મીઠું અને આના ઉપર બીજી બ્રેડ મૂકી દઈશું અને ઉપર લગાવીશું બટર। લઈશું આપણે સેન્ડવિચ પ્લેન, આમાં લગાવીશું આપણે બટર। હવે આમાં આપણે સેન્ડવિચ મૂકી દઈશું। જે બટર લગાવ્યો તો એ ભાગ આપણે ઉપર રાખીશું। હવે આપણે બંધ કરીને એક બાજુથી આપણે 1-1.5 મિનિટ આને સરસ શેકી લેવાનું। પછી આપણે બીજી બાજુ પલટાવી દઈશું। આ બાજુ પણ સરસ શેકી લેવાનું। આપણું સેન્ડવિચ તૈયાર છે તો આને આપણે હવે નીચે લઈ લઈશું અને આપણે વચમાંથી કટિંગ કરીશું અને ઉપરથી લગાવીશું આપણે બટર અને ગ્રીન ચટણી અને ઉપરથી નાખીશું સેવ અને ગ્રીન ચટણી અને લાલ ચટણી જોડે સર્વ કરીશું। તૈયાર છે આપણું આલુ સેન્ડવિચ।